આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા, એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી. સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું. તો આ ખાસ કાળજી રાખો. અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ. અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ. જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી, એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે. નહીં તો ક્યારેય એ અપલોડ થઈ શકશે નહીં. કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી. અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે. તો આની ખાસ કાળજી રાખો. અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે. તો આની ખાસ કાળજી રાખો. અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો. જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ. તો આની પણ આપણે કાળજી રાખીએ. અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો. જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો. પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો, તો એ વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી. અને એની જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે. કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં. એટલે આની ખાસ કાળજી રાખજો. હલો. હાલો. હા. હા, પીએલ મારું ભાઈ. હા, બોલું છું. જય માતાજી. જય માતાજી. આપણે હવે લગ્ન માટે વાતચીત કરવી હતી. જી, કોણ બોલો છો? હું વણકર હરેશભાઈ. હરેશભાઈ, ક્યાંથી બોલો છો? હાલ અમદાવાદ રહેવાનું, આમ સમી તાલુકો, પાટણ જિલ્લો. પાટણ જિલ્લો. બોલો બોલો હરેશભાઈ, કોના માટે વાત હતી? મારા માટે જ. તમારા કેમ કે પોતાના માટે? મારા પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે અને કોઈ કુટુંબમાં સરખું ચલાવે એવું નહીં. હા અને હા. મોસાળમાં મામા એક છે ને બીજા મામા એક્સપાયર થઈ ગયા. એટલે મેં આમાં નંબર જોયો, વાયા નંબર આવ્યો તમારો. બરાબર. એટલે મેં ફોન કર્યો. પહેલી વાર પ્રવીણભાઈ ને મકવાણા રે એમ ન થઈ ગયો ફોન. પછી મને કે તમે આમને વાત કરો કે પછી. બરાબર. શું કામ શું કરો છો? કામ અમદાવાદ ટાટાના શોરૂમમાં ફોર વ્હીલર. શોરૂમમાં છો? શોરૂમમાં ફોર વ્હીલર. હું પગાર શું આપે? પગાર 15,000 આપે છે. બીજું રોકડી મળી જાય. કેટલું થાય? 15 અને આમ 17 જેવું પડી જાય. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું ગુપ્તાનગર, વાસણા, અમદાવાદ, એપીએમસી માર્કેટ. હા. મકાન પોતાને છે ભાડે છે? ના, મકાન ભાડે હો. પોતાની ગણતરી ખરી 100%. અત્યારે એકલા ગામડે રહો? પોતાનું. અત્યારે મારા મોટા ભાઈ છે, હું ને મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા. અચ્છા, મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે? મોટા ભાઈના થયા હતા. આપણે વિરમગામ બાજુ દસાડામાં માંડલી બાજુમાં એક ગામ થયા હતા, પણ દિવસ થઈ ગયા થોડા ટાઈમ પછી. અચ્છા, તો એ એકલા જ છે? હા, એ પણ એકલા. હું મારા મમ્મી ત્રણેય સાથે રહીએ હમણાં. બરાબર. તો એનું કરવું પડશે ને? હા, એમને કરવું પડશે. પણ આપણે એમ કે મારે મેરેજ નહીં થાય એટલે ભાઈ એમ વિચારે પેલું તારું થઈ જાય તોય વાંધો નહીં. પછી ક્યાંક વળી મારું પેલું થાય તો વારાફરતી થઈ જાય ને. પછી ક્યાં સુધી અભ્યાસ કર્યો? અભ્યાસ 10. કેમ એટલું અધૂરું રાખ્યું? હવે પરિસ્થિતિ લીક હતી એટલા માટે. હા. પરિસ્થિતિ પોઝિશન નથી એટલે જાત મહેનત થી ભણ્યા. મમ્મી પપ્પા ઉંમરલાયક છે. ઉંમરલાયક હતા એટલે ભણાવી ના શક્યા. બરાબર. વતન કયું કીધું તમારું? વતન સમી તાલુકો, પાટણ જિલ્લો. છે ત્યાં મકાન છે એમ ને? આ મકાન ત્યાં એક પોતાનું છે, પાકું મકાન, અને એક કાચું મકાન માટીનું હતું, એ પડી ગયું. હાલમાં ફ્લેટ છે. અને બીજું 3-4 મકાનની જમીન હજુ ભાગ નહીં પડે. મારા પપ્પાના કુટુંબ જે મારા પપ્પાના ભાઈ હોય ને, એ લોકો ના તરફથી હજુ ભાગ નહીં પડ્યા. એ હવે ગમે ત્યારે ભાગ પડે. મતલબ તો બીજા 3-4 મકાનની જમીન ભાગ આવશે એમ. બરાબર. બેનો છે? બેનો 2 છે, તો સૌ ના ઘરે. બેનો મેરેજ મોટી હતી ને અમે ભાઈઓ નાના હતા. મેરેજ થઈ ગયા ને? એમ?
બે નાના મેરેજ થઈ ગયા એટલે અમારા ભાઈ અમારે એ ત્યારે અમે નાના હતા અને અમારા આમ હાટે હાલ લેવું ને દેવું એવું હતું એમ. હમ બરાબર, આપણે વણકર સમાજ છીએ હમ એટલે એમાં અમારે અમે નાના હતા એટલે મારા કાકાને હાટામાં આપી એક ને એક એમ કર્યું ને એવું. હમ હમ. તો પછી તમે ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી 33 નું રનિંગ. તો 33 વર્ષ સુધી કેમ કામ ન થયું તમારું? હવે ના થયું આમાં આવું ભાઈઓ કુટુંબ નો બેદરકારી થોડી હવે કે અને આપણી માં તો આપણી કેમ કે અમારા પપ્પા તો એક્સપાયર્ડ થઈ ગયા ને ભાઈઓ માટે એમ બહુ બધું કરી નાખ્યું. હવે એમને હું તમે તો બી નકામ. અમે હાટાનું કીધું તો એ બે બહેનોને જે આપી એની સામે તમે નહીં સામે લીધું હોય? અમે બહુ નાના હતા નહીં તો એ દીકરીઓને તમે દીધી તમારી બહેનોને, હતા. એની સામે કોઈ તમારા કાકા બાપામાં કઈ કર્યું? કાકા બાપા એવું કર્યું. મારી એક બેન હતા ને સૌથી મોટા, હા એ બેન ના હામ હાટામાં નાના કાકા નું કરી નાખ્યું હતું મારા પપ્પાએ હે હાટું આપી, અને છે બીજી બેન ને એમનેમ કરી નાખ્યું અને અમે હતા નાના. તમે નાના હતા ત્યારે, બરાબર. એવું થયું ત્યારે. અને અત્યારે કહેવત નહીં કે મારા પપ્પા હોમાણા બે છોકરીઓના હોમ દઈ દીધા મારી બે નાના, અને એ લોકો હવે આ રીતે આવું કરે એમ વર્તન. એમ. એટલા માટે કહેવત નહીં કે આપણે ભોળાના ભગવાન હોય પણ હવે જે ભાઈ કુટુંબ માટે મારા પપ્પા મરી ગયા એ રીતે ભાઈ કુટુંબ એમના થઈ ના રહે એમ. મારા પપ્પા એમના માટે એમનું પૂરી ફરજ બજાવી મોટા હતા. કેટલા અને છે આ લોકો કાકા? પછી કાકા બાપા કેટલા છે? કાકામાં એક મારા પપ્પાથી મોટા બાપુ હતા, એ એક્સપાયર થઈ ગયા, પણ એમના છોકરાની છોકરા હતા, છોકરીઓની છોકરા બીજી ત્રીજી પેઢીઓ આવી ગઈ એમ. અને તમે એમ નામ છો હજી? અમે એમ નમસીએ. કહેવત નહીં ઘર ખૂટે ઘર જાય કો શું કરવાનું. હવે કાંઈ લડવા બોલા જો કેસ કબાડા કરીએ તોય નકામું. કોઈ રીતે માનો ને કે હવે મારા પપ્પા તો કોઈ રીતે નહીં પહોંચી શક્યા, પણ હવે મેં એ રીતે કર્યું કે ભાઈ જો કુટુંબને તો મારે નહીં જોવે એટલે હું મારી રીતે કોશિશ કરું, અને મારી બહેનો પણ એમની રીતે જોવે. મારી બહેનને 17 વર્ષે લગ્ન કરાવી નાખ્યા બોલો. સિમ્પલ સાદિયું કાંઈ એમને કાંઈ એટલું બધું શોખ એટલો પહેરવું ઉઠવું આ ના કે જીવન સંસાર શું છે એ જ ખબર નથી બોલો. 16-17 વર્ષ એટલે શું કહેવાય કહો. એક બેન ના 14-15 કરે ને એકના 17 કરે. એકલા હાવ અત્યારે નાની ઉંમર? હા, સાવ નાની ઉંમરોમાં કરી નાખ્યું બોલો. પણ બે નાની ઉંમરો હાલમાં એમ કે 50-55 એ રીતે એમ. અચ્છા, બરાબર. એમ કે એટલી નાની ઉંમરે ના કરાય ને કહો. પણ હવે અમે તો એ મારો તો મોસ્ટ ઓફ તો લગભગ તો જન્મની હોય એમ કેવું હોય કહેવાય. અને 10 વર્ષનો થયો તારથી સમજણ આવી, પણ એમ કે એટલી બધી તો ના આવે ને એમ સમજણ કે એટલું બધું આમ બધું જાણ ખરી એમ જાણ ખરી કે મારા પપ્પા પાછળ કેટલું અહિત ખોટું થયું એમ એ બધું સમજાય. હવે આમ તમારા સંબંધો ખરા કાકા બાપા ને છોકરા વાળા બધે? કાકા ભાઈ હા સંબંધો ખરા. હવે જો હમણાં ની વાત કરવા જો ને આમાં મોટા ભાઈ તો મારા પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા 3 વર્ષ થયા બરાબર. તો હવે 3 વર્ષમાં એમને અસ્થિ વિસર્જન કરવાનું, ફૂલ તેરવાના, હા એવી બધી અમને લોકોને કાંઈ એટલી બધી ખબર ના પડે ને આપણે કોઈ આવું બહુ જોયું જાણ્યું ના હોય બરાબર. પહેલી વાર આવું બન્યું હોય તો મારા બેને કીધું ત્યારે અમે એ પણ કામ પતાવ્યું તો એ અમારા કુટુંબી ના આવ્યું બોલો. અમારા બાપની જો અસ્થિમાં ના આવ્યા તો હવે અમારા કઈ રીતે બહુ માનવા કહો. અને મારા પપ્પા મરી ગયા તો જો એમના ના થયા તો અમારા શું થશે પછી? ઠીક છે, હવે તો તમારો કુટુંબનો એટલે પ્રશ્ન છે, એ બહુ આપણે ચર્ચા નહીં કરીએ. હા એ કેમ પણ કે બરાબર છે. યુટ્યુબમાં મેલતા હોય એટલે વળી સાંભળે તો ઓલું થાય, બરાબર ને? હા એ વાત સાચી. એની બહુ ચર્ચા નહીં કરીએ, એ તમારો અંગત પ્રશ્ન છે. હા, બરાબર ને? અને મારું મન સાફ હે. મારા પપ્પા જેમ આપણે ભોરા માણસ છીએ એટલે જે કેવું ને આપણે કુલડીમ કર દેખતા ડોરે ભાગવાનું, કોઈનું આપણે ખોટું નહીં કરવાનું, ખોટું કર્યું નહીં જે સામે કહી દેવાનું. પછી શું ખબર, કાલ દિવસ પછી આવા લગ્નમાં મને એ પણ ખબર હે, આપણને એક્સપિરિયન્સ છે કે બધું પૂછપરછ થાય, બધું ખબર પડે કુટુંબના. એટલે જે છે એને મારી કહાની બતાવી. બાકી જો અમારો વાંક ગુનો હશે તો માલિક જોઈ રહ્યો. આપણે કે ભગવાન તો નહીં સાચી ચીરી બતાવે, પણ જે મારી પોઝિશન પરિસ્થિતિ મારા પપ્પાની હતી, જે મારા પપ્પા ઉપર જે વીતી આપણે કહી શકીએ એમ. ના કે બે બેનો કેમ ના થાય કહો. અને અત્યારે કુટુંબ કેમ ના કરે? 4 છોકરીઓ અમને આપી દીધું બોલો. બાકી આપણે ધાણા દે જેવું વ્યસન નહીં બોલો. આપણે આપણું ટાઈમે કામ ધંધો, મા બાપની સેવા, બસ. કુટુંબને અમે કોઈ દિવસ 7 દિવસ સુધી પહોંચાવા જે બોલ્યા નહીં કે અમે મા બાપનો દરજ્જો આપ્યો બોલો. અમે હાલની તારીખ નહીં, પણ તો એ લોકો અમારાથી એવું કરે એમ ભેદભાવ જોઈએ એમ. કાંઈ વાંધો નહીં. આપણે તમે તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને?
બરાબર તમારે ક્યાંક ભાગ હોય તો ગોઠવાઈ જાય, બરાબર ને? બરાબર બરાબર. હા તો ફોટો મોકલતા હા આવડે એટલે ને તમને? તમારા મારે હા ફોટો મોકલી દઈશ. તમારા હા મારા જે માણસોની આપણે હેલ્પ આપણે માગીએ મદદ, બીજું શું કરીએ તો. હા, ના ના કાંઈ સવાલ નહીં, કાંઈ હમ. સવાલ નહીં. હા એ તો મળી જાય, એમાં કાંઈ એવું ચિંતા ન કરવાની હોય, બરાબર? બરાબર. બરાબર. હવે હા હા. મને એક અફસોસ બહુ ડેન્જર માલો છે, બીજું કાંઈ જ નહીં કે હમ આપણે જો આવું જીવનમાં આવું ના જોયું હોય, આવી ના ખબર હોય તો આપણે બાપના દરજ્જો આપ્યો હોય, અને જો હમ આવી આ કામ મેં ના આવે એટલે એ વાતનું તો મને બહુ આગળ બહુ દુઃખ લાગ્યું હમ. પણ હવે શું કરવું એમાં? એનો તો બીજો કોઈ રસ્તો નથી. એમ નથી, એ કાંઈ રસ્તો નહીં. બરાબર. એના કરતા આપણું જે કાંઈ હોય ફોડી લેવાનું, બીજું શું? બસ હવે આ એમ કહેવત નહીં, જો કાંડાની હિંમત વગર અને હા. ભોળા હઈએ તો ભોળાના ભગવાન આપણને આપણી જોગ એમ કે મળી રહે સારું પાત્ર આપણું સમજે એમ. હમ. બરાબર. અને આપણે એમનું સમજીએ તો જીવનનું ગાડું સરળતાથી ચાલે, હા તો આપણે જ જેટલું માનીએ. માલિકે તો જ સામાજિક જ્ઞાન તો બહુ વાલી જો ભણવામાં પાસો નહીં, પણ સામાજિક જ્ઞાનમાં બિલકુલ પાસો નહીં, બોલો. પણ હે કહેવત નહીં કે કોઈ દોડવા વાળું નહીં. સાચી વાત, સાચી એવું વાત છે છે. કઈ હા. નકરું આપણે કાંડે કાંડું કાપવા ના જવાય એમ. ના અને બિલકુલ જો બિલકુલ. નાગા બાળાને કઈ એ રીતે કર્યું હોત આપણે તો અત્યાર સુધી રહ્યા ના હોત. જો કોકની ના છોકરીને જિંદગી ભર ઓલું કરીને આપણે આપણી રીતે જાત મહેનતથી કર્યું હોત તો રહ્યા ના હોત, તો કુટુંબને કોઈની જરૂર ના પડે. પણ એ આપણા હમ મા બાપના સંસ્કાર નતા એમ કે ભલે હમ લેટ થાય, 2 વર્ષ 5 વર્ષ પછી થાય, પણ આપણે કોકનું દિલ હાથમાં દુખાઈ નહીં લાવવાની એમ. ને હમ. સમાજની એવી પણ છોકરીઓ હતી, એવી પણ જીવન લાઈફમાં આવ્યું, બોલો. પણ કોઈ પણ ફેમિલી પૂરી એગ્રી ના હોય ને તો હું ના પાડી દઉં કે સમજાય પૂરી સમજાય. ફેમિલી એગ્રી હોય તો જ, બાકી કોઈનું જીવન દેહ આત્મા દુખાવો એ મારા લોહીમાં નહીં. એટલે તમે કોઈની સાથે લવ કરતા હતા એમ તો કહેવાનું? ના એટલે એવું મતલબ છોકરી આજે હું કામ ધંધો કરું, રહું, અચ્છા, ગાંધીધામ રહેલો, અમદાવાદ રહેલો. એમાં કોઈ પરિચયમાં આવ્યું એમ? હા એવું પરિચય છોકરીઓ આવે એમના મા બાપ ને કે, પણ એમાં કોઈ પણ મા બાપ એગ્રી હોય તો ભાઈ ના હોય, તો ભાઈ હોય તો મા હોય તો બાપ ના, એવું બધું થતું. એટલે પછી એ રીતે ના સેટિંગ થાય એમ. એમ નામ રહી ગયા એમ ને? હા. અને આપણે કહેવત નહીં કે કરવા વાળા બધી રીતે કરવું હોય બધું થાય, પણ આપણે એ રીતે નહીં કર્યું ખોટું એમ. હા કાંઈ એ જ તો કોઈનું નહીં કરવાનું, સમજણ આવી તારથી. ના ના સાચી વાત, સાચી વાત છે. હમ. હમ. એટલે આટલું કરો તો તમારી મહેરબાની. અને ભગવાન માલિક મારા મમ્મીના હવે કહેવત નહીં, મમ્મી 90-85-90-95 વર્ષે પહોંચી ગયા, એટલે જો જોતા જાય સારું એમ. હા ના ના તો કાંઈ એમ આપણે ના આપણે તેડીનો આશીર્વાદ. આપણે તો યુટ્યુબમાં મેળવીએ છીએ, બરાબર? એમાં તમારો ભાગ બરાબર. હોય તો કોક હા આપણો એ તો બાયોડેટા ભાઈ સાંભળી. કિસ્મત તો પેલા 100 કરે સગન હા 1 બસ કરે લેખ કિસ્મત પેલા. હા બસ એટલા માટે જ, બરાબર ને? બરાબર બરાબર. એવું છે. સારું તો કોશિશ ચાલુ હા કરજો. હા કાંઈ વાંધો બરાબર. નહીં. હા ફોટો પછી મોકલો, આપણે યુટ્યુબમાં મેળ દઈશું, બરાબર ને? સારું સારું. આપણે તમારા નંબરમાં હું ફોટો મોકલું, બરાબર. ભલે વાંધો બીજું નહીં. કાંઈ આધાર કાર્ડ કે હાથને એવું કાંઈ? ના કોઈ વસ્તુ નહીં, ખાલી ફોટો જ એમ ને? ખાલી ફોટો જ મોકલો. ઓકે સારું સારું ઓકે. હા હા પૂરો હા. કે પાસપોર્ટ સાઈઝ આપણે? ના ના, તમારો મોબાઈલમાં જે આખો. પાડેલો હોય ને ફોટો, હા બરાબર. એ ફોટો એટલે સીધો મોકલી દો. નો પાડ્યો હોય તો બર સેલ્ફી લઈને મોકલી દો તમે તાર. બરાબર. હા તમે વાંધો નહીં તમ સેલ્ફી લઈને મોકલી શકો એવું કાંઈ નથી, બરાબર? બરાબર. હા ના વાંધો નહીં, તમે આપણે આખા ફોટા છે સેલ્ફી એમ. આખો ને ખાલી મોઢાનો સેલ્ફી લઈને મોકલો બરાબર ને, બસ કોઈ તો વાંધો સ્પષ્ટ નહીં. દેખાય ચહેરો, બરાબર ને? બરાબર બરાબર. આમાં સારું હાઈટ સારું. હાઈટ કેટલી છે તમારી? હાઈટ મારી 5 ફૂટ ને 2 ઇંચ. 5 ફૂટ 2 ઇંચ, બરાબર. 2 વજન ઇંચ. કેટલું હશે? વજન 50. 50 કિલો. ઠીક. બીજી કઈ બીમારી કઈ છે ને કઈ? કાંઈ જ નહીં, એક ગોળીની જરૂર નહીં પડતી, માલિકની દયા. ના ના તો સારું, તો ના ના સારું. ના પણ હા તમે તમારી હક ફરજ બજાવો, બરાબર. હા બસ બરાબર છે. અને સરનેમ શું તમારી? સરનેમ હરીશભાઈ ગેલાભાઈ વણકર. વણકર સરનેમ રાખ્યું વણકર. એમ ને? સરનેમ અને વણકર. ભાણેજ કોના છો? ભાણેજ મતલબ ગામનું નામ? તમારી ના મમ્મીની અટક શું છે? મારા મમ્મીનું નામ, મારા મમ્મીની અટક છે નાણેચા. ઠીક, બરાબર. ભલે નાણેચા. કાંઈ વાંધો, મોકલી આપો, ફોટો મોકલી આપો. સારું સારું ઓકે. હા હા. તમારું આખું નામ હરેશભાઈ ને? હા હરીશભાઈ ગેલાભાઈ વણકર. રેડી. હા કાંઈ વાંધો નહીં, મોકલો, ફોટો મોકલો. ઓકે. જય હા માતાજી. હા મૂકું. હા, જય જય માતાજી. જય. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.